પતિના પ્રકારો. પહેલા નંબરના પતિનો પ્રકાર બેચલર પતિ. પત્નીની સલાહ લીધા વિના જાતે જ કામ કરે છે. પત્ની કરતાં મિત્રો સાથે વધુ સમય પસાર કરે છે. લગ્ન જીવન પ્રત્યે ગંભીર નથી. બીજો પ્રકાર છે એસિડિક પતિ. તે હંમેશા એસિડની જેમ ઉકળતો હોય છે અને હંમેશા ગુસ્સે, હિંસક, મૂડી, વર્ચસ્વ ધરાવતો અને ખૂબ જ ખતરનાક હોય છે. ત્રીજો પ્રકાર છે ગુલામ પતિ. રાજા જેવો વ્યવહાર કરવા માંગે છે પણ પત્ની સાથે ગુલામ જેવો વ્યવહાર કરે છે. પત્નીને જૂની પરંપરાનું સન્માન કરવાનું પસંદ કરે છે અને તેમના પહેલા નામથી બોલાવવામાં નફરત કરે છે. ચોથો પ્રકાર છે સામાન્ય પતિ. દરેક સ્ત્રી માટે પતિ તેની પત્ની કરતાં ગર્લફ્રેન્ડને વધુ પ્રેમ કરે છે અને તેની સંભાળ રાખે છે. ગર્લફ્રેન્ડને પૈસા આપવાનું પસંદ કરે છે અને વધુ સ્ત્રી મિત્રો છે. પાંચમો પ્રકાર છે શુષ્ક પતિ. ખૂબ જ મૂડ અને કંજૂસ. પત્નીના હિતને ધ્યાનમાં લેતો નથી. સંબંધને આનંદપ્રદ બનાવતા નથી. રમૂજની ભાવના નથી. છઠ્ઠો પ્રકાર છે પાનાડોલ પતિ. પત્નીનો પ્રોબ્લેમ સોલ્વર તરીકે ઉપયોગ કરે છે. પત્નીને ત્યારે જ પ્રેમ કરે છે જ્યારે તેની પાસેથી કોઈ વસ્તુની જરૂર હોય. તે હોશિયાર છે અને પત્નીની નબળાઈઓ જાણે છે અને તેનો ફાયદો ઉઠાવીને પત્નીથી રાહત મેળવે છે. સાતમો પ્રકાર છે પરોપજીવી પતિ. આળસુ અને માત્ર પૈસા ખાતર પત્નીને પ્રેમ કરે છે. પત્નીના પૈસા ગર્લફ્રેન્ડ પર વાપરે છે. કોઈ પહેલ નથી અને ઘરની જવાબદારીઓમાં પત્નીને મદદ કરતી નથી. આઠમો પ્રકાર છે બેબી હસબન્ડ. બેજવાબદાર અને બાલિશ અને તેના માતા અથવા સંબંધીઓને પૂછ્યા વિના પોતે નિર્ણયો લઈ શકતો નથી. સગા વહાલાને આધીન પત્નીને આદેશ આપે છે કે જ્યારે વસ્તુઓ ખરાબ થાય છે ત્યારે તેમની પાછળ દોડી જાય છે. નવમો પ્રકાર છે પતિની મુલાકાત હંમેશા ઘરે નથી. મુલાકાતી તરીકે આવે છે. પરિવારને તમામ ભૌતિક વસ્તુઓ પૂરી પાડે છે પરંતુ તેમના માટે સમય નથી. દસમો પ્રકાર છે સંભાળ રાખનાર પતિ. સંભાળ અને પ્રેમાળ. તે ભૌતિક અને ભાવનાત્મક જરૂરિયાતો પૂરી પાડે છે અને પરિવાર માટે સમય કાઢે છે. તે ઘરને આધ્યાત્મિક રીતે માર્ગદર્શન આપે છે. ખૂબ જ જવાબદાર અને પત્નીને જીવનસાથી અને મદદગાર તરીકે વર્તે છે. વફાદાર કન્યા બનવાની સલાહ. ખાતરી કરો કે તમે તમારા વ્યક્તિનો ખૂબ સારી રીતે અભ્યાસ કરો છો અને હું કહું છું તે પહેલાં તે જે જૂથનો છે તે જાણો છો જેથી તમને પાછળથી પસ્તાવો ન થાય. બીજાને શિક્ષિત કરવા શેર કરીએ. તો મિત્રો, તમને એક રમૂજી વિડીયો છે તે કેવો લાગ્યો અને જો સ્ત્રીઓ છે તેને પોતાનો પતિ કયા નંબરનો છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા.